प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાતજી પ્રણામ, સ્નેહ દીદી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ। कृपा वरसी रही छे पल पल के शब्दातीत छे सुंदर साथी कृपा। समझी जाइए तो अनेरो आनंद छे, अने हजी ना समझ में रहीए तो एटलो आनंद नहीं। बहार थी देखाय कृपा पण जे अंदरनी कृपा छे ने खुशखुशाल करी दी आपण। अत्यारे सवार सवार में एक दृश्य जोयुं, सुंदर दृश्य पशु पंखीओनुं। राज्य महाराज एटली कृपा करी छे ने के उठता वेत चहचहाट पेरोट छे, कबूतर छे, मोर छे, कारण के बाजू में गार्डन छे। એટલે એટલા ખુશખુશાલ હતા ને એ દ્રશ્ય જોયું મેં ટેરેસ પરથી, ત્યારે એમ થયું કે આને નથી કોઈ રહેવાની વ્યવસ્થા
એને નથી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા, કોઈ સૂવાની વ્યવસ્થા નથી, છતાં એ મોજમાં તો જો કેટલું શીખવા મળે આપણને એની પાસે. અને આપણી પાસે આપણને રાજ્ય ઘણું બધું આપ્યું કે આપણા સામર્થ્ય કરતા પણ વધારે આપ્યું, છતાં આપણને સંતોષ નથી, સમજ નથી, એટલે દુઃખી છીએ. અને એને એટલી જાગૃત બુદ્ધિ છે એનામાં, એવું નથી બુદ્ધિ નથી, બુદ્ધિ છે એટલે તો એકાબીજાને પ્રેમ કરે છે. પશુ પંખીમાં ખૂબ બુદ્ધિ છે, પણ ક્યારેક એવું થાય કે આપણાથી એનામાં વધારે છે. કાંઈ જ નથી, અત્યારે જેમ ખાઈ લીધું, મેં બે પાંચ દાણા નાખ્યા ને એને ચૂગી લીધા, પછી એને ખબર છે કે પાછું ક્યારે મળશે એમ. અને આપણે તો સ્ટોર રૂમ ભરેલા છે એક વર્ષના, છતાં આ ઘટે છે, આ ઘટે છે, આ નથી, તે નથી. સ્ટોર કરવામાં, ભેગું કરવામાં સમય આપણો વ્યતીત થઈ ગયો. અને અત્યારે જો એ દ્રશ્ય જોઈને આવીને શીખવા મળ્યું કે ના, ખૂબ કૃપા છે આમની ઉપર, રાજ્યની મહેર છે. તો એવી જ મહેર આપણી પર પણ વરસે છે, પણ સમજી જઈએ ને તો સુંદર સાજી સમજી જાય એટલે તો પલ પલ મહેર વરસે, મહેર પલ में बढ़े कोट गुनी, सो क्यों महेर महेर मपाए, મહેરે દિલ અરસ કિયા. પરમધામ બનાવી દીધું રાજ્ય આ દિલને, તો હવે શું જોઈએ? એટલે અમારી ઇન્દ્રાવતીજી સખી કહે છે, સખીરી મહેર બડી મહેબૂબ કી, અખંડ આલેખે સખીરી મહેર બડી મહેબૂબ કી. કે ખૂબ મહેર વરસી રહી છે. ચર્ચાના માધ્યમથી પણ આપણે જુઓ, એક બૂંદ પી લેતા આખો દિવસ આપણે મોજમાં રહીએ. અને એ બૂંદ અત્યારે ચાલી રહી છે કાંતણનું દ્રષ્ટાંત, કાંતણથી સમજાવી રહ્યા છે, દ્રષ્ટાંત આપીને સમજાવી રહ્યા. એ કાંતણ એટલે આપણી ભાષામાં કહીએ, સમજવા માટે કહીએ તો ભક્તિ કેવી રીતે કરવી. એવું નથી કે ભક્તિ તમે ધ્યાન ચિંતન કરીને એકદમ એકાગ્ર થઈ અને બેસી જાઓ તેને જ ભક્તિ કહેવાય. ના, તમે નિષ્ઠાથી સેવા કરો એને પણ ભક્તિ કહેવાય. તમે નિષ્ઠાથી કામ કરતા કરતા હાલતા ચાલતા પરમાત્માના નામ લો, સ્મરણ કરો, એને પણ ભક્તિ કહેવાય. અને તમે બીજાને પણ પ્રબોધ કરો અને રસ્તો બતાવો, એને પણ ભક્તિ કહેવાય. હમણાં જ આમાં આવશે કાંતવું, કેવી રીતે કાંતવું, બારીક બારીક કાંતવું. એટલે ઇન્દ્રાવતી કહે છે, તુમ દેખો ભાત ધની કી કેવિધ કરી ચેતન. કે તમે આપણા સદગુરુની જગાડવાની રીતિ તો જુઓ, કઈ વિધ કરી ચેતન. અનેક પ્રકારે સદગુરુ મહારાજે જાગૃત કર્યા, અનેક પ્રકારે સમજાવ્યા. સબો સુનાએ કહે ઇન્દ્રાવતી જાગો ચલો વતન. અને એ જ શબ્દ હવે અમારી ઇન્દ્રાવતી સમજાવી રહી છે કે સાથજી જાગીએ, બતાઈ દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી, જીત બેઠે ચોક વતન, સાથજી જાગીએ, યાદ કરો સોઈ સાઈત, જો હસને માગ્યા ખેલ સો, ખેલ ખુશાલી ले के उठो कीजिए केल, સાથજી જાગીએ. કે તમે જાગો, સદગુરુના
વચનને લઈ અને ઇન્દ્રાવતી અત્યારે આપણને જગાવી રહી છે કે કોઈની કોઈ વાતે જાગો, પણ ન જાણે મને અને તમને માયાનો કેટલો નશો ચડી ગયો છે કે આજે 400 વર્ષથી આ પુકાર ચાલુ છે. કેટલા વર્ષથી? સદીઓ સે રૂહ હૈ સોઈ હુઈ હૈ, જગાતે જગાતે બહોત દેર કર દી. સદીઓથી સુઈ રહી છે અને જગાતે જગાતે ત્યાંથી ઢંઢેરા, કાલે વાતથી ઢંઢેરા પીટાઈ રહ્યા. ક્યાં નથી જાગણી થતી? ક્યાં જાગણીના શબ્દ નથી કહેવાતા? પણ આપણને શેનો નશો ચડી ગયો? માયાનો અદકો નશો. અદકો એટલે હોય ને એનાથી વધારે નશો ચડી ગયો. એ કેમે કરીને ડબલ ડોઝ થઈ ગયો, ટ્રિપલ ડોઝ. એટલે હવે અંદર જન્માંતરનો કચરો, એટલે કાઢતા ખૂબ વાર લાગે. એને પરમધામનો સાબુનથી જ એ જિદ્દી દાગ હટી શકશે. પરમધામનો સાબુ નહીં હોય તો જિદ્દી દાગ નહીં જાય. એ પરમધામનો સાબુન, સ્ટાન્ડર્ડ કંપનીનો સાબુન કહીએ તો તારતમ છે, સુંદર સાથ છે. અને તારતમના માધ્યમથી ઇન્દ્રાવતી જગાડી રહી કોશિશ. તારતમથી, વિતકથી, વાણીથી, ચર્ચનીથી, સેવાથી, સેવા પૂજાથી ક્યાં જાગણીના શબ્દ નથી? એટલે જ કીધું કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, હર યતન સે પિયારુ હો કો आप जगा रहे, वचन ऐसे जागरत है नींद ना रहे, पिया तेरी रूहों को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया. રાજજીને કીધું જ તું રાજજીએ કે આવું થશે અને થઈ રહ્યું છે. વાર લાગે છે, દેર લાગે છે. શું કામ? કે એમાં લિપ્ત છીએ, પલળેલા ડૂબેલા છીએ. જ્યારે બારે આવી ત્યારે કોરા થાય ને સુદર્શાજી, એટલા માયાની અંદર લિપ્ત છે. કીધું સબો સુનાએ કહે ઇન્દ્રાવતી, જાગો ચલો વતન. કે શબ્દ સંભળાવી, સદગુરુના જ શબ્દ સંભળાવી અને ઇન્દ્રાવતી કહે છે જાગો ચલો વતન. ચલો 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 રે સાથ, આપણ જઈએ ધામ. મૂલ વતન ધનીએ બતાયા, જીતા બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ. કિરંતનમાં કીધું ચલો ચલો રે સાથ, આપન જઈએ ધામ. મૂલ વતન ધનીએ બતાયા, જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ. ધણીએ પરમધામ બતાવી દીધું જ્યાં અન્ય કોઈ નથી. 12,000 બ્રહ્મ પ્રિયા અમારા શ્યામ અને મારી શ્યામાજી એકાંત બેઠક મૂલ મિલાવામાં સંસદ ભવનમાં જે મહેરના સાગર લહેરાઈ રહ્યા છે ત્યાં ઇન્દ્રાવતી નિર્દેશ કરી રહી છે કે જાગીને જુઓ, અને જાગીને જુઓ મારા સાથજી એ છે આપણ જોગ, એ જ લીલા તીન લીલા ચોથી ઘર તણી, ચારો કો યામે ભોગ. એ આ લીલાના માધ્યમથી ઇન્દ્રાવતી આપણને પ્રબોધ કરી રહી છે, સમજાવી રહી છે. પછી કહે સાહેબ માહે બેઠ કે બતાવત હૈ ઠોર. ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુ મહારાજ બેસી અને ઠોર એટલે કે અમારું ઠોર ઠેકાણું બતાવી રહી છે. સો ઘર તુમકો દેખાયા જહાં નહીં કોઈ ઓર. એ ઘર તમને બતાવ્યું અમારી ઇન્દ્રાવતીએ કે જ્યાં કોઈ ચોથું નથી, હું, તમે અને રાજજી, બીજું કોઈ નથી. કેટલું આસાન શબ્દના માધ્યમથી ઇન્દ્રાવતી આપણને સમજાવી રહી છે કે ચલો ચલો રે સાથ. અને કેટલી મહેર
મારીને તમારી ઉપર વરસી રહી છે કે ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक। કે મારી ઉપર ઇન્દ્રાવતી કહે છે કે મારી ઉપર આટલી બધી મહેર કેમ થઈ સદગુરુ, ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक, શંકા કુશંકાઓ થતી હતી સદગુરુ પ્રત્યે કે વ્યક્તિ છે કે પરમાત્મા છે, એક સાથે સમજી નહોતી શકતી, આવરણ હતા, માયાથી લપેટાયેલી હતી, અંદર ઇન્દ્રિયોના આવરણ હતા એટલે સમજી નહોતી શકી, એટલે કહે છે ક્યો મહેર મુझ પર ભઈ જો એથી દિલ में शक, પછી મેં જાની મौज महबूब की, ક્યાં આવીને શ્રી 5 મહામંગલપુરી ધામમાં આવી અને એને મોજ માણી ઇન્દ્રાવતી કે વહ દેત આપ માફક, હું પાત્ર બની ગઈ એટલે સદગુરુ સંગે મેં એ ઘર પાયા, દિયા પાર બ્રહ્મ દેખાઈ। के घर, कया घर पाया इंद्रावती, कौन सा घर पाया, परम धाम, सदगुरु संगे में ये धन भी पाया, तारतम रूपी खजाना भी मैंने लिया। એ ઇન્દ્રાવતી કહે ક્યો મહેર મુझ પર ભઈ, એ આપણે પણ કહેવાની જરૂર છે સુંદર સાચી કે આટલી બધી મહેર, આટલી બધી કૃપા દુનિયાવાળાને તમે જોશો તો ભૂખા સૂઈ જાય છે, ઘર વગર સૂઈ જાય છે, ભૂખા સૂઈ જાય છે ને પથારી વગર પણ સૂઈ જાય છે। 25% લોકો એવા છે કે જેને અન્નનો દાણો પણ નસીબ નથી, અને આપણે તો તમે જુઓ એ તો છે જ, ચાલો એ મહેનત કરશો એટલે કદાચ તમને મળશે, પણ આ તારતમ રૂપી ધન એ તો તમે જુઓ, વિચાર કરો કે વિચાર વિચાર વિચારીએ, વિચાર માહે સમજણ। ક્યારે હું ઘણી વખત કહેતી હોય કે વિચાર કરવાની જરૂર છે તો બધું, પણ એની ઉપર આપણે અંદર જેમ વૈજ્ઞાનિકો પ્રોસેસ કરે ને એમ આપણે કરતા નથી। હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે કરવાનું શું છે ને જવાનું ક્યાં છે, એ સમયની અંદર એક વખત દિવસમાં એકલા બેસી અને વિચારવા, એકાંતમાં બેસી અને વિચારવા, ખૂબ આનંદ આવશે, ખૂબ જ આનંદ આવશે। એટલે ઇન્દ્રાવતી હવે પ્રવેશ કરે છે 27મા પ્રકરણમાં। એ જ પ્રકરણ છે, કાંતણનું જ દ્રષ્ટાંત છે કે અબ તું જીન ભૂલ આત્મ મેરી પહેચાન કે ખસમ, વતન દેખાયા અપના જીન છોડે પીયું કદમ। કે મારી આત્મા એ મારી આત્મા હવે તું ધામ ધણીને પીછાડીને ઓળખીને તેમને ભૂલીશ નહીં, જાગીને પછી સૂઈ નહીં જતી, ઓળખી ગયા પછી એના ગુણને તું ભૂલીશ નહીં। તેમણે તને આપણું ઘર એટલે કે મેરી પહેચાન કે ખસમ, વતન દેખાયા આપના, તેને આપણું ઘર જીન છોડે પીયું કદમ, પરમધામ બતાવી દીધું। હવે રાજજીના ચરણ, સદગુરુ મહારાજના ચરણ, ઇન્દ્રાવતી કહે છે મારી આત્મા તું એક પાવ પલ માટે પણ છોડતી પણ નહીં ને ભૂલતી પણ નહીં। વચન કહે બડે મુખ થે પર તું તો સમયા ન ભૂલ, કે તું તે પોતાના મુખથી જ સદગુરુ મહારાજની તું તારીફ કરતી હતી, અને સમય ક્યારેક એવો પલટી જાય ને, અત્યારે એની વાત નથી ઇન્દ્રાવતીની કે સદગુરુ મહારાજની, આપણી વાત છે, આપણી સમય પલટી જાય, સમય પલટાવે ભાઈ, આ સંસાર નું નામ જ છે સમયને સરકતો જાય, સરકતી ઇતિ સંસાર। આજે સમય સારો છે, સંબંધ સારા છે, સ્વભાવ સારા છે, ત્યારે તારીફ થાય, અને પછી જ્યારે ક્યારેક પણ એની અંદર ખટાશ આવી જાય એટલે એના ને એની સાથે નફરત થઈ જાય। એમ ઇન્દ્રાવતી કહે છે કે વચન કહે બળે મુખ થે પર તું તો સમયા ન ભૂલ, કે તું તારા મુખથી જ સદગુરુ મહારાજની બડાઈ કરતી હતી, મોટી મોટી વાતો કરતી હતી,
તેથી હવે તું આ સમયને ભૂલ નહીં. કઈ મોટી મોટી વાત કરતી હતી ઇન્દ્રાવતી કે મેરે ધની ધામ કે દુલ્હા मैं कर ना सकी पहचान सो रहूं मैं याद कर कर पर मारे हेत के बाण કે મેરે ધની ધામ કે દુલ્હા, સદગુરુ મારા ધામના દુલ્હા છે. એવી જ રીતે આપણે આ સંસારમાં રહી લઈએ ને તો આનંદ જ છે. ક્યારે ફરક ન પડે સંબંધમાં, સેવામાં કઈ ફરક ન પડે ને એને જ કહેવાય કે કોઈ આગા પાછી કરે, કોઈ આમ તેમ વાત કરી દે, પણ મન એટલું મક્કમ હોય, કોઈના કહેવાથી કાંઈ ફરક ન પડે. જે છે એ છે. એ ઇન્દ્રાવતી વાત કરે કે તું તારા મુખથી સદગુરુની બડાઈ કરતી હતી અને હવે તું એ ભૂલીશ નહીં. એ બડાઈને તું ભૂલીશ નહીં. તું કાંત બારીક ધનીએ કા, કે તું આપણા ધણીનું પ્રેમનું ઝીણું ઝીણું બારીક બારીક સૂત કાંત નક્કી તું એને મેળવી લઈશ. પ્રેમથી, પ્રેમની અંદર મન પણ હોવું જોઈએ. સુંદર સાજી પ્રેમ તો છે પણ મન ન હોય તો મન પણ ખૂબ જરૂરી છે. અને એ મન હશે તો પ્રેમથી સૂત કતાશે. જે આપણે સૂત શેનાથી કાતે કે યંત્ર આવે, રેટિયો, ગાંધીજીનો ફોટો જોયો છે, બીજું કાંઈ જોયું નથી. પિક્ચર જોયું, વિડીયો જોયો છે. રેટિયો કાતતા હતા કારણ કે તે સમયની અંદર ખાદી નું કાપડ જાતે વણતા હતા. ત્યારે મશીન ન હતા. એમાં કેટલી બધી સાધન સામગ્રી જોઈએ, કેટલું સાવચેત રહેવું જોઈએ. ત્યારે એ સૂત કતાય, કેટલું મનને એની અંદર ઇન્વોલ્વ કરવું પડે ત્યારે એ સૂત કતાય. નહીતર મન ન હોય અને બીજે ભટકતું હોય ને તો એમાંથી તાતણો તૂટી જાય, અધવચ્ચેથી તાર તૂટે, પછી એ ક્યારે એનો ગડબડ થઈ જાય. એમ આપણે ભક્તિને સેવા કરતા હોય, થોડીક વાર મન લાગી ગયું હોય અને પછી થોડીક વાર મન ક્યાંય જતું રહે, કેટલું ગડબડ થઈ જાય. અને રાજજીના ચરણ સુધી પહોંચવા માટે તો સુંદર સાજી મનને કેવું સાધવું પડે, કેટલું સાધવું પડે. એક નાના બાળકની જેમ એને સમજાવવું પડે કે હે મારા મન, તું શાંતિથી બેસી જા. જે મારું લક્ષ્ય છે એક વખત તું મને સાથે રહી અને બતાવી દે, એના દર્શન કરાવી દે કે મારે અહીં બેઠા બેઠા જ મારે મારી પર આત્મના અને મારે મારા ધણીના દર્શન કરવા છે. મનને સમજાવવું પડે ત્યારે મન ચાલે. નહીતર મન ઇન્દ્રિયો ઘોડાની માફક દોડતી હોય બધી બાજુ, એનો વેગ પણ એટલો હોય, તમે ક્યારે શાંત થાવ? પણ મનને સાધવું પડે. એટલે ઇન્દ્રાવતી કહે તું કાત બારીક ધની કા, બારીક બારીક તાર કાત. કારણ કે ઝીણું મોટું તો બધા કાતે. સેવા પૂજા કરી લીધી, નિત્ય પાઠ કરી લીધા, ચર્ચાઈ કરી લીધી, સાંભળી પણ લીધી, પણ એમાં મન હતું. મનની હાજરી હરેક કામમાં ખૂબ આવશ્યક છે. સુંદર સાચી. અને મન હાજર ન હોય તો બધું કામ ફોગટ, કાંઈ એક કામ પણ સારું થઈ શકે નહીં. હજુ તે પાવો ન કાત્યા ઉત ચાહેગા શેર ભર. ઉત એટલે પરમધામ. હજી તે પાવ પલ એટલે કે 250 ગ્રામ, પાવ જેટલું પણ તે શેર પણ કાત્યું નથી. અને ત્યાં જવા માટે તો શેર અને સવા શેર સૂત જોશે, એટલું કાતેલું જોશે. પાવ પણ એટલે પાવ નથી કાત્યો. એનો મતલબ શું કે હજી હું એમાં તલ્લીન થઈ નથી, હજી એ રસ્તે ચાલી પણ નથી. ચાલતી થઈ ગઈ રસ્તે, આમ બધાના કહેવાથી કે તારતમ વતન બતાવશે, પરમધામ બતાવશે, તારતમ લઈ લીધો, ચાલતી પણ થઈ ગઈ, પણ એને પાવ કહેવાય. અને ચાલ્યા પછી જે વ્યવહાર બદલાય
તારતમ અંદર આવી ગયા પછી આપણા રહેન સહેન બદલાય, આપણું આચરણ બદલાય, આપણો વ્યવહાર બદલાય, એને કહેવાય શેર સૂત. અને વ્યવહાર બદલાયા પછી સુંદર સાથ અને પરમધામનો ખજાનો લૂંટાવતા થઈ જાય, એને કહેવાય સવા શેર સૂત સુંદર સાથજી. ત્યાં શેર અને સવા શેર સૂત જોશે ત્યારે રાજજીને સામે આપણે નજર મિલાવી શકશું સુંદર સાથજી. ઇન્દ્રાવતી કહે હજુ તો તે પાઉ ના કાત્યા, હજુ તે પાઉ એટલે તું એ રસ્તે ચડી જ નથી. ઉત ચાહેગા શેર ભર, ત્યાં શેર ભર જોશે. જબ ઉઠેગી કાતન સે તબ બહો ચાહેગી અવસર, જ્યારે તું આ ઘરથી ઉઠીશ ત્યારે તબ બહોર ચાહેગી અવસર, તું આ અવસરને ફરી પ્રાપ્ત કરવા ઈચ્છશે. કે એક વખત તું જાગી જાઈશ ને પછી ખબર પડશે કે આવું તન, જાગ્રત બુદ્ધિ, આવો ધર્મ, આવું ધામ મેં એમનેમ જ ગુમાવી દીધું. ફરી પાછા મને આ સંસારમાં મોકલો રાજજી, આ વખતે કાંઈ થયું નથી, ફરી પાછા મને આ અવસર આપો અને હું તમારા ગુણગાન ગાઈ શકું. રાજજીને તમે ત્યારે પ્રાર્થના કરશો જ્યારે જાગશો ત્યારે, કારણ કે જાગશું ત્યાં લેટ થઈ જશે. જાગ્યા કેને કહેવાય? જાગ્યા છીએ, જાગીએ છીએ છતાં પથારી પલાળીએ છીએ. જાગેલા છે જ બધા, સુતેલાને જગાડવાને એ આસાન છે સુંદર સાચી, પણ જાગેલાને જગાડવા મહા મુશ્કેલ છે. અંદર બધું જ ભરીને આવે જાગેલા, મરી મસાલા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર બધું જ ભરેલું હોય આ જાગેલાને. બાકી સુતેલા હોય ને તુરંત જ જાગી જાય. જાગેલા આડું પાછું ફરતા જાય અને જવાબ દેતા જાય કેમે કરીને જાગે નહીં સુંદર સાથજી. એ વાત ઇન્દ્રાવતી કહે તારે ત્યાં સવા શેર, જ્યારે તું ઉઠીશ જાગીશ ત્યારે તને ખબર પડશે કે આ અવસર તો મેં ગુમાવી દીધો. આગળ જ ચોપાઈ આવે એ જો ગમાય દિનડે ગફલત મેં ગલગલ. હું રોજ ગાઉં છું આ તો મને એક ગાવી બહુ જ ગમે. बहुत गमाए दिनड़े तूने गल गल के गफलत में. બહુ દિન ગુમાવી દીધા અને હવે અબ તો કો ઉઠને કા આયે સો દિનડે ચલ, કે હવે તારે જાગવાનો સમય થઈ ગયો. હવે તો તું ઊભી થા અને સૂત કાતવા લાગ. જો તું ઉઠી કાતે બિના આયે ઇન અવસર, કહા કરેગી ઇન નીંદ કો ચોલે ચલસી ઘર. અવસર મળવા છતાં તું સૂત કાત્યા વગર ઉઠી ગઈ તો અજ્ઞાન રૂપી નિદ્રાને તું શું કરીશ? અવસર આવ્યો, હાથથી ગયો. જયરામભાઈને શું કહેતા હતા શ્રીજી મહારાજ? જાગેલા હતા જયરામભાઈ, તારતમ લીધો હતો. જયરામભાઈ સદગુરુ મહારાજના ખાસ શિષ્ય હતા અને ભૂલી ગયા. ત્યારે શું કીધું જયરામભાઈને? કેવા શબ્દથી પ્રહાર કર્યા હમારા મહારાજ ઠાકુર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ જયરામભાઈને જાતા વેત જ લીધા. ક્યાંના જયરામભાઈ? દીપ બંદર. કે કબલો કા સા કૂટેગા, કબલો થોડા એ રણ, कबलो घर में बैठेगा, आई सिर पर क्यामत रोशन, कबलो कांसा कूटेगा. કે જયરામભાઈ ક્યાં સુધી તમે કાંસા કૂટશો? એના બિઝનેસ ઉપર ગયા શ્રીજી. ક્યાં સુધી તમે હથોડા મારશો? કબલો ઘર મેં બેઠેગા, ક્યાં સુધી તમે ઘરમાં બેસશો? આઈ સિર પર ક્યામત રોશન. ક્યામત એટલે આત્મજાગૃતિ, ફજર અને મૃત્યુ, 3 અર્થ થાય. કે ઉપર મૃત્યુ કાળચક્ર મંડરાઈ રહ્યું છે. ક્યાં સુધી તમે ઘરમાં બેસશો અને હથોડા પછાડશો? ફજર થઈ ગઈ, તારતમા સંસારની અંદર આવી ગયો. તમારી અંદર છે ને તમે ઉજાગર કરો.
ઇન્દ્રાવતી એ શબ્દથી નવાજે છે કે કહા કરેગી ઈન નીંદ કો, બ્રહ્મરૂપી નીંદને તું શું કરીશ, અને જાગીશ પછી તને કેટલો પસ્તાવો થશે કે સમય મારો વ્યતીત થઈ ગયો, હજુ ન જાગે જોર કર, જો એસી તુજ પર ભઈ. આટલા પ્રહાર થાય છે છતાં તું હજુ કેમ જાગતી નથી, ધની આએ બેર દૂસરી, તેરી શુદ્ધ એસી ક્યો ગઈ, ધણી આ સંસારમાં બીજી વાર આવ્યા. जो करी आपने ऐसी कौन करे, माया में दूजी बेर देह हो न धरे, जो कसाले सहे वीतक में कहे, जो कसाले सहे वीतक में कहे, ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे, वितक क्या करे, ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे. हजारों वर्ष से आप सुनते हैं और मैं भी सुनती हूँ, सुनाती भी हूँ, फिर भी पत्थर कोरा नो कोरो, पत्थर कोरो ने कोरो रह जाए. એટલે બીજા દ્રષ્ટાંતથી સમજાવ્યા જેરામભાઈને કે હે જેરામભાઈ, કોઈ ન અઘાયા ઇનસે ચચોડત ઠોર મુરદાર, કે માયાથી કોઈ તૃપ્ત થયું નથી જેરામભાઈ. એક પેઢીનું હશે તો બીજીની, ત્રીજીની, ચોથીની, એમ કરતા કરતા 7 પેઢીની ચિંતા થશે, આનાથી કોઈ તૃપ્ત થયું નથી. ચચોડત ઠોર મુરદાર. પણ તમને બધા, તમે કેવી રીતે માયા સાથે છો તમને ભાન નથી, કે જેમ શ્વાન કૂતરાનું હાડકું કૂતરું એક સૂકું હાડકું ચબાવતું હોય અને એમાંથી ખૂન નીકળતું હોય. હાડકામાંથી ખૂન નીકળે, કોરું હાડકું સૂકું હાડકું ચબાવે એટલે કૂતરાના પેઢામાંથી ખૂન નીકળતું હોય, અને કૂતરાને એમ થાય કે હડ્ડીમાંથી, હાડકામાંથી ખૂન નીકળે છે અને ચૂસતું હોય. એમ આપણે ચૂસીએ છીએ આ સંસારને, અને સંસાર આપણને ચૂસે છે. બીજું કાંઈ નથી આમાં. એ જ છે, આપણો ઉપયોગ કરે છે અને આપણે પણ કરીએ છીએ. સુંદર સાથજી, એટલે કહેવાનો મતલબ એ જ કે તારતમ છે મારી અંદર, તો વ્યવહારમાં આવે ત્યારે ધણી ખુશ થશે. કયામતનામામાં કીધું, કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. કહેવાનું તો ગયું, સાંભળવાનું ગયું. કેટલા વર્ષોથી સાંભળીએ છીએ, કેટલા વર્ષોથી કહીએ છીએ. કહેવા વાળા થાકી ગયા ને સાંભળવા વાળા પણ સાંભળીને એકને એક શબ્દને, એકને એક ચોપાઈ સાંભળીને થાકી ગયા. પણ હવે પાટા ઉપર ગાડીને ચડાવો. આયા રહેની કા દિન, બિન રહેની કછું ન હોવહી. રહેની વગર કાંઈ નથી. સુંદર સાથજી, તો આવો, આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આવતીકાલે 7:15. ત્યાં સુધીના પ્રણામ. પ્રણામ સાચી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય.